ભાવનગર શહેરમાં શ્રમિકોની સુરક્ષા અંગે ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના ચિત્રા વિસ્તારમાં ખાનગી કામગીરી દરમિયાન એક શ્રમિક પર ગરમ ડામર જેવા પદાર્થ પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિક કાનભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ખાનગી કામગીરીની દરમિયાન શ્રમિકને કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર કામ કરવામાં આવી રહ્યું નહોતું, જેના કારણે દુર્ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પોલીસે ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ચિત્રા વિસ્તારમાં શ્રમિક દાઝી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે ગરમ ડામર પડતા શ્રમિકનો અકસ્માત સર્જાયો હતો, જે સુરક્ષા સાધનો વગર આ કામ કરાવવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે। જે ઈજાગ્રસ્ત શ્રમિકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મંગાભાઈ મેં જે પાર્ટી પ્લોટ ઓમ પાર્ટી પ્લોટ ત્યાં કામ કર્યું છે। બનાવમાં તો એટલે ઉપરથી જે ડોલ હતી ડામરની એમાંથી સીધું ઉપરથી ઢેફું દળીને આવ્યું અને ડોલમાં પડ્યું, એટલે ઉડ્યું એટલે ભાઈ પડી ગયા, એટલે દાજી ગયા। ભાઈનું નામ શું છે? કાનાભાઈ। શેનું કામ કરો છો? બસ ડામરનું જ કરવી છે, રોડનું નહીં રોડનું નહીં, દિવાલો મકાન બનતા હોય ને સાઈડમાં। તમે પેટા કોન્ટ્રાક્ટમાં છો કે તમારો પોતાનો કોન્ટ્રાક્ટ? ના પેટા કોન્ટ્રાક્ટમાં અમે તો ત્યાંથી સેટ પાથી રાખીને કામ કર્યું। સેફટી કઈ આપવામાં આવે છે? સેફટીમાં એટલે અમે આ બૂટ પહેરવી, એમાં બૂટ જ પહેરેલા હોય, બાકી તો હાથ તો મોજા હોય અને આ રીતે કપડાં હોય અમારા, બસ। બાકી તો હું ટોપડ એવું પહેરવી તો હામાં ભટકાઈ જાય, એટલે એ તો કઈ પહેરવાનું આવે નહીં। ચશ્મા પહેરવી તો ચશ્માથી પરસો વળે એટલે દેખાય નહીં।